1947 પહેલાંનું જે અખંડ ભારત હતું એ નજીકના ભવિષ્યમાં આપણને દેખાતું હોય એવું લાગે છે. અને આજુબાજુ જે કંઈ સમસ્યાઓ છે એમાંથી આપણે પાર ઉતરીશું એવા સંયોગો નિર્માણ થઈ રહ્યા છે. આપણે સૌ એમાં સાથ સહકાર આપીએ અને આપણી યથાશક્તિ મદદ કરીએ. એ જ પ્રભુને પ્રાર્થના. પરિક બે શબ્દો ઉપસ્થિત મહાનુભાવો તથા મારા પહેલા સદસ્યો, આજે ઇજ્યુધર્મમાં ઇન્ડિપેન્ડન્સ ડેના નિમિત્તે આ એકઠા થયા છે. ખૂબ જ અભિનંદન. મારે એક જ વસ્તુ કહેવાની છે. આજનો તમે માલ જોશો તો હિન્દુ સનાતન ધર્મ અને હિન્દુ લોકોએ એક થવાની જરૂર છે. આજે 25-50 વર્ષ પછી ઇન્ડિયાની દશા બહુ ખરાબ હશે. માઇનોરિટી મેજોરિટીમાં આવી જશે. એટલે અત્યારથી આપણે સંગઠિત પટેલ બ્રાહ્મણના બધા ડિફરન્સ છોડો, આપણે સનાતન હિન્દુ છે એ ઉજાગર કરીને આપણે આગળ વધીશું. વિધુભાઈએ ખૂબ જ રસપ્રદ ભાષણ આપ્યું, ઘણું સરસ. એમાં ખૂબ ખૂબ આભાર અને સૌ મારા સભ્યો અને મહાનુભાવોનો આભાર. થેન્ક યુ. આપણે બધા કોઈ એનીબડી કોઈને કંઈ કહેવું છે ભાઈ? બહેનોમાંથી કોઈને એક ગ્રુપ ફોટો આવી જાઓ આગળ. ચાલો આવી જાઓ વિધુભાઈ.